ભરૂચમાં CSR હેઠળ સોઈંગ મશીન ઓપરેટર કોર્સના તાલીમાર્થી બહેનોને સીવણ મશીન અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ સોઈંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્યના પ્રયાસોથી DCM શ્રીરામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન કરતા JSSના નિયામક જેનુલ સૈયદે સરકારની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાના ચિત્રા રજૂ કર્યા હતા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી હતી। મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી અને DCM શ્રીરામ કંપનીનો પણ CSR ફંડ હેઠળ મશીન આપવા બદલ તેમજ કીટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તો અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત DCM શ્રીરામના પ્રમુખ અને યુનિટ હેડ BM પટેલે કંપની તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી અને JSSની આ તાલીમ કામગીરીની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં આવી તક મળશે તો મદદરૂપ થવા જણાવ્યું હતું। પ્રાસંગિક પ્રવચન કરતા DCM શ્રીરામ લિમિટેડના જયંતિ પરમાર દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, માજી નગર પ્રમુખ ઇન્દિરાબેન રાજ, JSSના કારોબારી અધ્યક્ષ પ્રતિબેન દાણી અને વિક્રમસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં DCM શ્રીરામના સંદીપ પટેલ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થીઓ અને મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો।